નમસ્કાર દર્શક મિત્રો, વડીલોના સંગાથે કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણી સાથે છેલ્લા 78 વર્ષથી નાટ્ય ક્ષેત્રે, રંગમંચ ક્ષેત્રે અભિનય સાથે સંકળાયેલા કૌશિકભાઈ સિંધવ ઉપસ્થિત છે. એમને પોતાના જીવનકાળ દરમિયાન અનેકો એવોર્ડ, ગૌરવ પુરસ્કાર, અભિનય રત્નાકર અને રાજકોટ રત્ન જેવા એવોર્ડ પ્રાપ્ત થયા છે. હાલમાં જ તેમને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂકમણીબેન દીપચંદભાઈ ગારડી સંસ્થા દ્વારા ગારડી એવોર્ડ પણ પ્રાપ્ત થયું છે. એમને પોતાના જીવનકાળ દરમિયાન અભિનય, દિગ્દર્શન અને લેખન માટે 700 જેટલા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. વર્તમાન સમયમાં યુવાનો માટે એ નાટ્ય ફળિયું પણ ચલાવે છે, જેમાં એ નાટ્યની તાલીમ આપે છે. કૌશિકભાઈ, નમસ્કાર, તમારું સ્વાગત છે. નમસ્કાર બેન, નમસ્કાર. તમે અભિનય સાથે જોડાયેલા છો, અભિનય કરો પણ છો. કોઈ તમારો ફેવરેટ ડાયલોગ હોય કે જે? ડાયલોગ તો ઘણા છે. સ્વાભાવિક છે, ટાગોરના ડાયલોગ છે, હિન્દી, ઇંગ્લિશ ને બંગાળી. પછી રાવણના, સરદાર પટેલના. એના માટે આખો એક જુદો પ્રોગ્રામ કરવો પડે. પણ હમણાં અમે છે ને એક નાટક કર્યું નાટ્ય ફળિયાનું, આતમરામ મારો ઉપરવાળો, અને લોકબોલીનું નાટક. અને કચડાયેલા વર્ગની પીડા, એ પીડાની વચ્ચે પણ એ કચડાયેલા વર્ગનો માણસ કેવી આનંદથી જીવન જીવે છે, બધી બાબતોમાં એને અભાવ છે, એવું પાત્ર છે. એનો એક તમને અત્યારના ડાયલોગનો તમને નમૂનો આપું, લોકબોલીનો છે. સાહેબ, મારી પાસે છે ને ઓલું ઝીણકું ટીવી, ઓલું શું કહે, પોર્ટેબલ આ ઈ ટીવી છે, પણ સારું એ બંધ પીડ્યું છે. પણ છે ને અમારો ઓલો પાડોશી ગેલિયો એના મોટા ટીવીમાં મને આ હંધુ તમે કહો છો ને સુનામીનું એ જોરાવતો હતો. હા, સુનામીનું તમે કહો છો એ, પણ એ કાંઈ જોણું થોડું હતું. અરે જી આપણે જોઈ ન હગી, એમનાથી અંધાથી સીન કેમ થયું છે? દુનિયા આખી રસા તાર થઈ જાય એવો પરલય ઈ આનું નામ. કોકે હા શું કીધું છે? હા શું કીધું છે કે જી ધરતી ઉપર વીજશે ને એ એના જાયા ઉપર હોત વીજશે. અને આપણે મન તો આપણી આ માં, ધરતી માં, તોય હારા હંધાય ધરતીના ધણી થવા બેઠા છે. અરે દીકરો ઉઠીને માનો ધણી થાય, ભૂંડો પાપમાં પડે જ નહીં, પાસે દુનિયા રસાધાર થાય જ નહીં. હે સાહેબ, જુઓ સાહેબ, હું તો હું જોઉં ઓલો જીવલો ભરવાડ શાહની રેકડી વાળો હવારે ઉઠી હોના જેવા તપેલામાં શાહ ઉકાળે તેલ વેલી, અને એમાંથી પેલો જ કપ લઈ કુંડાયડું કરી અને રેડી દે રસ્તા ઉપર. એ ના સાહેબ ના, આને અંધશ્રદ્ધા ન કહેવાય, ઈ તો ધરતીને ધરવી કહેવાય, ધરતીને ધરવી કહેવાય. ધરતી જો ધરપીને રહે ને તો જ આપણે હંધાય ધરપીને રહી શકશું. કોઈ હોનાની કળશ હડાવે, કોઈ અન્નકૂટ ધરાવે, તો કોઈ જીવલા ભરવાડની જેમ એક કપ ચા. ઈ હંધુય મારા વાલા હરખું ઓલા મંદિરના દેવ, ઈને ધરેલો પ્રસાદ ઈ આરોગતા હશે કે કેમ ઈ તો ઈ જાણે. પણ ધરતી તો પ્રેમે પાયેલો સાય પી જાય સાહેબ, સાય હે હું. હા, આ ડાયલોગ એટલે આ રીતે મેં એન્જોય કરી છે. ડાયલોગ તો ઘણા છે, પણ હવે તો અત્યારે થોડો સમય એના માટે મેં કીધું ને એક જુદો પ્રોગ્રામ કરો, એટલા ડાયલોગ છે. મોનોલોગ, એક પત્રી અભિનય, મહારાણા પ્રતાપ, ઔરંગઝેબ, રાવણ, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, આ બધું છે. તમારા જીવનમાં તમે કોઈ એવો મોનોલોગ કરેલો જે આમ હૃદય સ્પર્શી ગયો હોય, કોઈ એવું પાત્ર ભજવેલું? મેં હમણાં જ એક મોનોલોગ તૈયાર કરેલો મહારાણા પ્રતાપનો. સ્વાભિમાન ધરાવતો રાજા, એ વખતે અકબરને દરેક રાજપૂત રાજા ઓબે થઈ ગયેલા, પણ આ એક માણસ પોતાનું સ્વાભિમાન સાચવવા માટે નયમો નહોતો, પણ એને અનેક તકલીફ એમાં ભોગવવી પડી, કારણ કે પરિસ્થિતિ જ એવી સર્જાઈ ગઈ હતી. પણ એ મોનોલોગ છે 8.5 મિનિટનો છે. એ પ્રમાણે ઔરંગઝેબનો પસ્તાવો, કવિ કાંત, આપણે સુરસિંહજી, તખ્તસિંહજી ગોયલ, કલાપીના એ ગુરુ કે મિત્ર, એણે લખેલો કે આ થોડો નિષ્ઠુર રાજા હતો, બાદશાહ હતો, પણ એને જ્યારે કોઈ તકલીફ આવે ફિઝિકલી અને એને પસ્તાવાનું ઝરણું અંદર, કારણ કે આત્મા સો પરમાત્મા, દરેક માણસને આત્મા તો અંદર બેઠો એ તો જે વસ્તુ છે એ કહેવાનું જ છે. એનો એક ડાયલોગ છે કે એની આખી
એ કહે છે કે ભાઈ મારાથી આમ થઈ ગયું છે, મારાથી આમ થઈ ગયું છે, મારાથી તેમ થઈ ગયું છે, આ ખોટું થઈ ગયું છે, મેં આમ કર્યું છે. પણ પછી છેલ્લે અલ્લાહ મિયાને કહે છે કે મેં કરેલા અન્યાયનો તું ન્યાય જ કરજે, પછી ભલે મને જે સજા મળે અલ્લાહ મને મંજૂર છે, મને મંજૂર છે મારા પરવરદિગાર, મને મંજૂર છે. આવો ડાયલોગ છે. એ પણ ઈ લગભગ 7-8 મિનિટનો છે. એટલે ઘણા ડાયલોગ તો ઘણા છે, કારણ કે મારે શીખવવું એટલે મારે પોતાને પ્રિપેર રહેવું પડે. હા હું સરખું કહી ન શકું. કોઈ ક્રિકેટનો કોચ એમ બેટ્સમેન એમ કે તું જો આ ખોટું રમે છે, લાવ આ બેટ, જો હું કેમ રમું છું. ઓલા બોલરને કે બોલ નાખ, બોલર બોલ નાખે ને બોલ્ડ પડી જાય એની જ. તો હવે એટલે કોચે પોતે જ પ્રિપેર રહેવું પડે, શીખવનારે પોતે જ તૈયાર. નાટ્ય ફળ્યું છે, એમાં તમારી પાસે શીખવા ઘણા યુવા કલાકારો આવે છે, તો બાળકો આવે છે કે યુવા કલાકારો કોણ? ના, બાળકો માટે છે ને મેં નથી રાખ્યું એટલા માટે કે અત્યારે ટીવીનો બહુ ક્રેઝ છે. એટલે માતાઓ એના બાળકોને લઈને એ જ ભાવથી આવે છે કે અહીંયા આવ્યા એટલે એ આપણો છોકરો ટીવીમાં આવી જશે. મેં કીધું બેન એ જે ડાયલોગ હું કહું એને કે ડાયલોગ જે બોલાણા હોય ને એને પહેલાં યાદ કર્યા હોય, એને રિયાઝ કર્યા હોય, પછી એને ટેકિંગમાં લઈ જાય, એનું લાઇટનું સેટિંગ, અવાજનું સેટિંગ, માઇકનું સેટિંગ, કેટલા પરિશ્રમ પછી એ એક ડાયલોગ બોલાણો હોય. એ તમે જ આ એ બોલે છે પણ બોલાવીને તૈયાર કરો છો, કરવાની વાત કરો, એમ ન થાય. કેમેરા સામે આવો ને ત્યારે ડાયલોગનું બરાબર પ્રિપેરેશન હોવું જોઈએ, યાદ હોવો જોઈએ, એનો મનોભાવ શું છે, એમાં ફિઝિકલી એક્ટિંગ કેવી કરવાની છે, એમ કાંઈ રેડું નથી. અહીંયા તમારે 6, 8, 10 મહિના એને તૈયાર કરવા મોકલવો પડે તો થાય. અને એ કોઈ એનો ઉપયોગ કરવા ધારે એમ હોય તો કરે. આ રાજકોટ નાનું સેન્ટર છે, એમ તમે સીધા કોઈ મોટા સ્ટાર ન થઈ જાઓ. એટલે એ રીતે એને સમજાવવું પડે. અને એટલી બધી પળોજણ થાય એમાં, એના મમ્મીને પપ્પાને આવે ને બેસે ને પછી તમે આને બધું શીખવો છો ને તમે આને ઓછું શીખો ને એવા વાદ વિવાદ કરે. અને ધીમે ધીમે કરતાં બાળકોનું મેં બંધ કરી દીધું છે, મોટાઓનું જ. એટલે લોકો એ નથી સમજતા કે રંગભૂમિ છે, નાટક છે, જીવનમાં પણ એટલી જ ઉપયોગી છે, જેટલું ઓન સ્ટેજ ઉપયોગી છે એટલું જ બેક સ્ટેજ ઉપયોગી છે. બરોબર છે. આપણું વાસ્તવિક જીવન અને રંગભૂમિ બે સરખા છે. વાસ્તવિક જીવનના માણસ જન્મથી મૃત્યુ સુધીમાં કેટલા પાત્રો ભજવે છે. પહેલાં બાળકનું પાત્ર, પછી યુવાનનું પાત્ર, પછી લગ્ન કરે એટલે પતિનું પાત્ર, સંતાન થાય એટલે બાપનું પાત્ર, પછી એ મોટા થઈને પરણે તો એ પછી સસરા થાય, એના ઘરે બાળક આવે તો દાદાનું પાત્ર. અને જન્મથી મૃત્યુ એ જ પ્રમાણે રંગભૂમિ પર સરદારનું પાત્ર, રાવણનું પાત્ર, ડૉક્ટર વી.એન. ગાડગીલનું પાત્ર, નવજીવન કોલસાવાળાનું પાત્ર, બેય સરખું છે. તમે તમારા વાસ્તવિક જીવનમાં તમને જે પાત્ર ભજવા સ્વરૂપ ફરતા જાય મળે છે એ જ પ્રમાણે રંગભૂમિ ઉપર છે. એટલે તમે એમાં કેટલી નિષ્ઠાથી તમે એ બધા પાત્રોને જીવાડો છો એના ઉપર બધો આધાર છે, તમારી છાપ બને. ઇસ શિદ્દત સે તું અપના કિરદાર નિભા, બહુ સરસ શેર છે. ઇસ શિદ્દત સે તું અપના કિરદાર નિભા, પડદા ચાહે ગિર જાય, આ બાજુ મૃત્યુનો પડદો ને આ બાજુ નાટકનો પડદો, પડદા ચાહે ગિર જાય, તાલિયા હંમેશ બજતી રહે. કહેવાય છે ને, અગાઉ કોઈ કવિએ લખ્યું હશે કે જીવન તમે કેવું જેવા છો એ છેલ્લે 4ના કાંધે જતો ને ત્યારે બોલાતું હોય છે કે 4ના કાંધે જતો તો ત્યારે ગામ આખું બોલી ઉઠ્યું હતું કે જાનાર જણે રંગ રાખ્યો. હવે એને એની ભૂમિકા કેવી ભજવી હશે, અનેક ભૂમિકાઓમાંથી, સામાજિક ઘરેલું ભૂમિકામાંથી માણસ પસાર થયો હશે, કેવી જવાબદારીઓ નિભાવી હશે. અને ઘણી વખત આપણે ઘણા જાય છે ત્યારે એમ કે ભાઈ એનું નામ ક્યાં લીધું ભાઈ તે. એટલે એ જેવું તમે બોલ્યા એવો પડઘો પડે, જેવું તમે જીવા એવું તમારા વિશે નિવેદન થાય. એટલે આ નાટક અભિનય પાત્રોનું પણ એવું જ છે. રંગમંચના કલાકારો હોય એ ભજવતા હોય, અભિનય કરતા હોય તો ઠીક, પણ ઘણા બેક સ્ટેજ આર્ટિસ્ટ પણ હોય છે. અને આમ જોવા જાઓ તો નાટક બેક સ્ટેજ આર્ટિસ્ટ વગર શક્ય નથી બનતું. તો ઘણા લોકો એને આમ વેલ્યુ નથી આપતા હોતા કે બેક સ્ટેજ આર્ટિસ્ટ છું તો હું કાંઈ કરી નહીં શકું જીવનમાં. તો એવા લોકોને મોટિવેશન આપવા માટે શું કહેશો તમે? તકલીફ એ જ છે કે બધાને હીરો થવું છે, પડદા ઉપર દેખાવું છે, રંગમંચ ઉપર દેખાવું છે, પણ એનો મૂળ પાયો છે ને એ બેક સ્ટેજ વર્કર તરીકે છે. જે માણસ બેક સ્ટેજ વર્કર તરીકે કામ કરે, આપણો આજે 3 ખાનમાંથી એક ખાન છે ને અમીર ખાન, અમીર ખાને બેક સ્ટેજ વર્કર તરીકે કામ કરીને કારકિર્દી, નહીંતર એના કાકા પ્રોડ્યુસર હતા જ નાઝિર હુસૈન,
પણ એને આપણા ગુજરાતી નાટકોમાં બેક સ્ટેજ વર્કર તરીકે કામ કરીને નાટકોમાં કામ કરીને પછી હિન્દીના ફિલ્મમાં એને કામ શરૂ કર્યું છે. એટલે બેક સ્ટેજ વર્કરો છે ને ખરેખર જુઓ ને મેકઅપવાળા, ડ્રેસ કોસ્ટ્યુમવાળા, આ બધી પ્રોપર્ટીનું ધ્યાન રાખવાવાળા, ખરેખર તો ઉજળા બેક સ્ટેજ વર્કરો જ કરે છે કલાકારને. પહેલો શ્રેય તો એને આપવો જોઈએ. નાટક પતી જાય એટલે કલાકાર રિલેક્સ થઈ જાય, પણ બધું જ સંકેલવાનું કામ બિચારા બેક સ્ટેજ વર્કર કરતા હોય છે. પણ એમાં વાસ્ટ એક્સપિરિયન્સ મળે છે. કામ નાનું છે, એને બહુ રિસ્પેક્ટથી જોતાય નથી હોતા, અને બહુ કલાકારો કે ડિરેક્ટર કે પ્રોડ્યુસર એટલો રિસ્પેક્ટ આપતાય નથી. પણ એ લોકો એની સમજદાર હોય છે, એ લોકો બહુ નિષ્ઠાથી કામ કરીને પછી ક્યારેક કોઈ ભૂમિકા ઓચિંતી કરવાની આવે ત્યારે એ બેક સ્ટેજ વર્કર પહેલાં કામ આવે. કારણ કે રિહર્સલમાં એ આવતો જ હોય છે સતત, એને ઘણું સમજવાનું હોય છે પાછળનું. એટલે એને આછું પાત્ર યાદ હોય તો એ પાત્ર એ કોઈ ખરા ટાઈમે કોઈ ના આવી શકે તો એ નિભાવી લે. એટલે બેક સ્ટેજ વર્ક કરવું એ બહુ જરૂરી છે, પણ બહુ ઓછાને ઈચ્છા હોય છે. શીખવા આવે છે અભિનય માટે, ખાસ કરીને અભિનય. દિગ્દર્શન માટે કોઈ દિગ્દર્શન વસ્તુ જ આખી જુદી છે. મેઇન ધરોહર છે એ દિગ્દર્શક છે. નાટક કેમ કરવું એનો નકશો એના મગજમાં હોય છે. હેનરી ડેન્કર નામના જર્મનીના એક સમીક્ષકે લખ્યું છે કે રાઇટર ડ્રીમ્સ ઇટ, એક્ટર લીવ્સ ઇટ, બટ ધ ડિરેક્ટર મેક્સ ઇટ હેપન. લેખક લખી નાખે, અભિનેતા અભિનય કરી જાય, પણ ડિરેક્ટર છે એ આખા નાટકને રંગભૂમિ પર ચરિતાર્થ કરે છે. એટલે મેઇન ધરોહર છે. 4 પાયા છે નાટકના. પહેલો લેખક, બીજો અભિનેતા, ત્રીજો ડિરેક્ટર દિગ્દર્શક, અને ચોથો પ્રેક્ષક. તમે નાટક કરશો પણ પ્રેક્ષક ન હોય તો શું કામનું? અંતે તો નાટક પ્રેક્ષકો માટે છે. પ્રેક્ષકો ઘણા એમ કે છે અમે તો નિજાનંદ માટે કરીએ છીએ ને, અમે તો આમ, એ બધી વાહિયાત વાત છે, એનો કોઈ અર્થ જ નથી. અટપટા નાટકો, એબ્સર્ડ નાટક ઘણા કરે, તમને સમજાય જ નહીં, મતલબ નથી ભાઈ, એમાં કોઈ મતલબ. અરવિંદ જોશીએ બહુ સરસ કીધું છે, અટપટા નાટકોથી દૂર રહેજો. કારણ કે પ્રેક્ષકોને તમે જે નાટક કરો છો એ સમજાવવું જોઈએ. પછી એમ તમે કહો પ્રેક્ષકોએ અમારું નાટક ન ઝીલું, ન સમજ્યા, ને એ ના ચાલે ભાઈ. પ્રેક્ષકોને મનોરંજન મળવું જોઈએ, પ્રેક્ષકોને અપીલ થવી જોઈએ, કારણ કે એ તમારી પાસે અમુક અપેક્ષાઓથી આવ્યા છે કે તમે કાંઈક એવું આપો કે એને આનંદ આવે. દુઃખી પાત્ર હોય તો પણ એ પોતાની જાતમાં આત્મસાત કરતો હોય છે. એટલે કોમેડી હોય, ઐતિહાસિક હોય, એની આંખનું મટકું ન લાગે એવું સરસ રીતે નાટક થવું જોઈએ. ન થઈ શકે અમુક સંજોગોમાં, ઘણીવાર એવું બને કે એવા સંજોગો આવી જાય કે અમુક વસ્તુ ઘટે, કોઈ કલાકારનો પ્રોબ્લેમ આ છે તે છે, એ વસ્તુ જુદી છે. પણ ઓવરઓલ ટીમ તમારી તૈયાર હોય તો તમારું પ્રેઝન્ટેશન અલ્ટિમેટ તો નહીં પણ સુંદર, સારું તો થવું જ જોઈએ. કારણ કે પ્રેક્ષકો હંમેશા એ જ માગતા હોય છે. બરાબર. કૌશિકભાઈ, મરાઠી રંગભૂમિ, ગુજરાતી રંગભૂમિ, મરાઠીનું ફિલ્મ ક્ષેત્ર, મરાઠી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, આ બધા વચ્ચે આમ ફેર શું જોવા જાવ તો? મરાઠી રંગભૂમિ આપણા કરતાં વધારે, ગુજરાતી રંગભૂમિ કરતાં વધારે આમ કહેવાય ને કે લોકોમાં વખણાય છે, ઘણી વખણાય છે. મરાઠી રંગભૂમિ આપણે જેમ કહીએ ને કે અત્યારે અમેરિકા છે અને ભારત છે, તો ઓવરઓલ પરિસ્થિતિમાં તમે જુઓ એટલે અમેરિકા ભારતથી 50 વર્ષ આગળ છે. 50 એમ આ રંગભૂમિનું આ રીતે મરાઠી ગુજરાતી રંગભૂમિનું એવું છે, આપણાથી 50 વર્ષ વેલ એહેડ છે. બીજું શું છે કે જ્યાં એના જે વર્કરો જે છે બધા કલાકાર, ડિરેક્ટર, લેખક, બેક સ્ટેજ વર્કરો, એ વધારે જેને કહીને કે સમર્પિતતાથી કરવાની પ્રકૃતિવાળા છે. એટલે આપણા કરતાં ત્યાં મૌલિક નાટકો વધારે થાય છે. આપણા મરાઠી નાટકો પરથી આપણે ઘણા કર્યા છે એનો અનુવાદ ઉપર, પણ આપણા નાટકોમાંથી મરાઠીમાં બહુ ઓછા થયા છે. બરાબર. એટલે એ લોકો મૌલિક નાટકો, અભિનય સમ્રાટ શ્રીરામ લાગુનું નાટક, એને જે ભૂમિકા કરેલી અદ્ભુત, એવા ઘણા એના ઉપરથી આપણે અહીંયા થયું, ઉપેન્દ્રભાઈએ કર્યું, પછી ફિલ્મ બનાવી ભાઈ સિદ્ધાર્થ રાંદેરિયાએ. એટલે એ લોકોને એક જેને કહે કે 2-5 જણા હોય એમાં 2 જણા તો ઉત્તમ હોય જ, બીજા 3 જણા નબળા હોય. એક જેને કહે ને કે એક કુદરતી કે જે કહેવાય એ પહેલેથી જ
બંગાળ છે, મહારાષ્ટ્ર છે, એ આપણાથી પહેલેથી જ વેલ એહેડ બૌદ્ધિક રીતે રજૂઆત બધી રીતે લેખનમાં એ છે જ. અને એક જાતનો એનો પેલો એનો સમર્પિતતા એ લોકોની છે. એટલે ગુજરાતી લોકો રંગભૂમિનું મહત્વ સમજતા નથી એવું કહી શકાય. આમાં તો એવું છે, તમે આપો એવું પ્રેક્ષકો તમારું લે. એટલે પહેલાં તો તમારી પોતાની તૈયારી કેવી છે ને એના ઉપર આધાર છે. પ્રેક્ષકો તમારાથી અભિભૂત થતા હોય છે તમારી રજૂઆતથી. એટલે પ્રેક્ષકોને અગત્યના તો છે જ, પણ તમે કેવું પ્રેક્ષકોને આપો જમવા જાઓ એ ભાણું કેવું આવે છે એના ઉપરથી એની ઇમેજ લોજની બનતી હોય છે. એમ થાય ના ના આપણે તો ત્યાં જ જાય, ના ના આપણે તો ત્યાં જ જાય. એટલે ગુજરાતી રંગભૂમિનું, બંગાળી રંગભૂમિનું, મરાઠી રંગભૂમિનું એ દરેકનું જે સ્તર જે છે એ પ્રમાણે એનું ઓડિયન્સ પ્રિપેર થતું હોય. એની અપેક્ષાઓ આ છે તે છે બીજું ત્રીજું એ થતું હોય. એટલે એમાં બીજું તો કાંઈ ખાસ કાંઈ હોય નહીં. જેમ કે અત્યારે જો પહેલાં કરતાં અત્યારે ગુજરાતી ફિલ્મો એ છે એ વધારે થોડી ચાલી રહી છે વર્તમાન સમયમાં, પણ ગુજરાતી રંગભૂમિની પરિસ્થિતિ તો એમ કહેવા જો કે બહુ વધારે અપગ્રેડ નથી થઈ, એમ બહુ વધારે આગળ નથી આવી. ગુજરાતી રંગભૂમિને જીવાડે છે બે શહેરો. અચ્છા. એક મુંબઈ અને એક સુરત, પછી અમદાવાદનો વારો આવે. સૌરાષ્ટ્ર તો આપણે ડ્રાય એરિયો છે રંગભૂમિ માટે, રણ. અમે તો ઘણીવાર કહી છે અમારા માટે મુંબઈના એક રંગકર્મી છે રાજુ જોશી, મનસુખ જોશીના દીકરા. એનટીના મનસુખ જોશી એક સુપરમેન હતા. એનો દીકરો રાજુ અત્યારે આમ જેને કહે ને અલ્ટિમેટ ડ્રામા મેકર છે. સફરજન નામનું એણે એક નાટક હમણાં કર્યું. જો ટાઇટલ કેવું, સફરજન, પણ અદ્ભુત નાટક. મેં એની સમીક્ષા લખી હતી. એટલે એ આ બધું એવું છે ને કે જે કરતા જે છે એ કેવા છે એના ઉપર આધાર રાખે છે. એનો માહોલ, એનું વાતાવરણ, એનું ઓડિયન્સ, એની ફાઇનાન્સ સિચ્યુએશન, એના બધા ઉપર બધું આ ચાલતું હોય છે. એટલે નાટકને સમાજનું દર્પણ કહેવામાં આવે છે ને એ દર્પણને જ આપણે આમ સ્પષ્ટ ન રાખીએ તો શું હવે? નાટક છે રૂડું દર્પણ દુનિયાનું, ગુણ દોષ જોવાનું. આ એક જૂની રંગભૂમિના કવિએ કીધું છે. અને એના ઉપરથી પ્રેરણા લઈને મેં એક બે પંક્તિ કરેલી છે કે હાસ્ય અને રુદન વચ્ચેનું લોલક છે નાટક. હાસ્ય અને રુદન વચ્ચેનું લોલક છે નાટક. જમાનાની તાસીર જ છે નાટક. વાસ્તવિક દુનિયામાં જે બને છે એ જ રંગભૂમિ રિફાઇન્ડ સ્વરૂપમાં આવે છે. વાસ્તવિક દુનિયામાં સારા માણસો છે તો ભૂંડા ખરાબ માણસો પણ છે. રંગભૂમિ પર સારા પાત્રો હોય છે તો બે વિલન હોય છે. વાસ્તવિક દુનિયામાં કોન્ફ્લિક્ટ સતત થતા હોય છે, સંઘર્ષ, માણસો વિચારોનો સંઘર્ષ, વ્યવહારમાં સંઘર્ષ, બધે. તો નાટકમાં પણ એ જરૂરી છે. સંઘર્ષ અને હાસ્ય વગર નાટક કે ફિલ્મ કે સિરિયલ ચાલે નહીં જનરલી. આ બે 9 રસોમાંથી નાટક, ફિલ્મ કે ટીવીમાં આ 2 રસોનું પ્રાધાન્ય વધારે હોય છે. અને એ વાસ્તવિક જીવનમાં પણ એવું છે. હાસ્ય ક્લબો ચાલે છે, પ્રસંગોમાં આપણે હસતા હોય છીએ, તો એવા પ્રસંગોએ આપણે રોવું પડે છે, રડવું પડે છે. રડીએ નહીં તો અતિ દુઃખી થઈ જઈએ છીએ. એટલે આ જે વ્યવહારિક જગતમાં જે બધું બનતું હોય છે એનો પડઘો જ છે. આ ઇંગ્લિશમાં આનું મેં રૂપાંતર કર્યું છે કે ડ્રામા ઇઝ એ મિરર ઓફ અવર લાઈફ વિચ ઇઝ નથિંગ બટ ક્રાય એન્ડ લાફ. એટલે નાટક, ફિલ્મનું આ બધું આ રીતે થતું હોય છે. દર્શક મિત્રો, કૌશિકભાઈ આપણી સાથે આજે ખૂબ જ સરસ વાતો કરી રંગભૂમિની, અભિનયની, ફિલ્મોની પણ. કૌશિકભાઈ, તમે અહીં આવ્યા, અમારી સાથે ખૂબ સરસ વાતો કરી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમારો પણ આભાર કે તમે મને અહીંયા આ રીતે રજૂ કર્યો.